પરબ્રહ્મ પરમ ધામ ના રે સ્વામી, એનું નિર્ગુણ નામ દ્રઢ ગહીએ. કહે નાનો એ તો ત્રિભુવન તારન, સમરતા કેમ રહીએ રે. સૈયર શું કહો છો, મારું મનડું મોહ્યું મેં વાસી રે. સુંદર સામળિયા તારા સમરનથી જાય નાસી રે. સુંદર સામળિયા સાચી શિખા મન દેવું રે આ મનને. અરે એ તો તેમ તેમ આડું થાય, માયા મોહ મમતાનું રે બાંધ્યું, એ જ્યાં ત્યાં ઉઠી જાય રે. સુંદર સામળિયા હું ન બળી મન મદ ભરમાતું, અરે એ હાક્યું ન બહંકાએ. ભાલો તે વેરી થઈ લાગ્યો, એવી પરીત કેમ બેઠાય રે. સુંદર સામળિયા પેલે એને બહુ પોષણ કીધું, હારે જાને કરશે ભક્તિ તમારી. ભૂંડાને મેં ભૂંડું ચખાડ્યું, એ પ્રથમ ચૂક હમારી રે. સુંદર સામળિયા આત્મા મનના ધની રે તમો છો, હારે દુઃખ અવર કોને જઈ કહીએ. આપની વસ્તુને આપ સંભાળો, ભવ ભટકતા રહીએ રે. સુંદર સામળિયા હું અપરાધી કઈ નવ જાનું, અરે હું તો કૃપા વખાનું તમારી. કહે નાનો તમો સમર્થ સ્વામી, સાર કરો ને હમારી રે. સુંદર સામળિયા તમો સૈયર સાંભળો સાર, સદગુરુ સત કહે છે તમો વિલંબ ના કરો રે લગાર. સદગુરુ સત કહે છે સંતોની સંગત હરની સકી છે, હારે બેની મનમાં પલવટ વાલી. નિર્મલ ગુણ ગોવિંદ ના ગાવા, નિર્ગુણ નામ વન માડી રે. સદગુરુ સત કહે છે તિલક તુલસી અખંડ ધરવા, હારે બેની લોક લાજ કુલ ત્યાગી. માયા મોહ અભિમાન તજીને, ગુરુ ચરણે અનુરાગી રે. સદગુરુ સત કહે છે ક્ષમા દયાનું ખેડું રે કરીએ, હારે બેની શોક સંતાપન લાગે. કડવા વચન તે વખતી ભૂંડા, હૈયે બાન થઈ વાગે રે. સદગુરુ સત કહે છે આન દેવાની આસના કરીએ, હારે બેની પ્રતિવતા ધર્મ પાડો. અન ઉદકયની ને ઘેર લેવા, અવરય વિધા ટાળો રે. સદગુરુ સત કહે છે વૈષ્ણવ જન તો હોય વિવેકી, હારે તે તો સંત શબ્દ નિત ખોજે. અંતરઘટમાં થાય અજવાળું, અગમય ગોચર સુજે રે. સદગુરુ સત કહે છે જે ધરની ધરને મુખ નવ બોલે, હારે તે તો વ્યભિચારન કહેવાય. મુખડું તેનું સ્વાન બરાબર, માસ મેલા બની જાય રે. સદગુરુ સત કહે છે
भाव भक्ति भूधरनी रे कीजे हरे बेनी मनमा परती तयानी કહે નાનો તે નિર્ભય થય બેઠી પરમ ધામની વાણી રે સદગુરુ સત કહે છે તમો સૈયર સાંભળો સા સદગુરુ સત કહે છે સદગુરુ સત કહે છે સાખી પારાયણમાંથી આપણે સાખી લઈશું અઘાત કા અંગ कबीर आद अंत हरिये कहे कहना सुना कूदो पाला थे जल होत है जल थे पाला હોય જીવનદાસજી મહારાજ કહે છે, દાસ કબીરજી કહે છે, આરંભથી પહેલેથી જ જે નિર્ગુણ નિરાકાર ભગવાન છે તેઓ છેક છેલ્લે સગુણ સાકાર સુધી એકના એક જ છે. ફક્ત બોલવામાં અને સાંભળવામાં તે બે જુદા જણાય છે. પરંતુ જેમ બરફમાંથી જલ બને છે અને જલમાંથી બરફ બને છે તેમ આ બંનેમાં જલ તત્વ એકનું એક જ છે હોય છે, તેમ નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકારની અવસ્થામાં ભગવાન તો એકના એક જ છે, તો તેના તેજ જ છે. સાખી નંબર 2. આદ અંત સબ એક હે મધ્ય માયા વિસ્તાર નામ શરણ જન જીવના ગુણ મેં સબ સંસાર. જીવનદાસજી મહારાજ કહે છે, આ સૃષ્ટિના આરંભથી સમાપ્તિ સુધી બધી જ અવસ્થામાં એક ત્રિગુણાત્મકતા રહેલી હોય છે અને સૃષ્ટિના અસ્તિત્વની મધ્ય અવસ્થા દરમિયાનમાં જે કંઈ ભાસે છે તેમાં ત્રિગુણી માયાની ભ્રાંતિ જ ફેલાયેલી હોય છે. પરંતુ જે ભગવાનના ભક્તો હોય છે તેઓ ભગવાન નામના શરણથી માયાની ત્રિગુણની અસરના વિકારથી બચી જાય છે. બાકીનો બધો સંસાર ત્રિગુણીમાં જ અટવાયા કરે છે. સાખી આગળ. જૈસે કા તૈસા હરી આદિ અંત સબ એક ભગત મનોરથ જીવના હરી ધર્યો ગોપ કો ભેસ. જીવનદાસજી મહારાજ કહે છે, ભગવાન ભલે નિર્ગુણ કે સગુણ કે ત્રિગુણ ગમે તે અવસ્થા વાળા હોય તો પણ તેઓ તો ત્યાર પહેલાના જ આ ગુણોથી પર હતા અને જ્યારે ગુણોવાળી સ્થિતિમાં આવ્યા તો પણ તેમાં બધી જ અવસ્થા દરમિયાન ભગવાન તો એકના એક જ હોય છે. પણ પોતાના ભક્તની મનોકામનાઓ પૂરી કરવા માટે ભગવાનને કૃષ્ણ રૂપે ગોવાળિયાનો વેશ ધારણ કર્યો છે. સાખી આગળ. નિરાકાર આકાર તે અદભુત એકય રૂપ જીવન દાસ સો સાઈ હમારે જીવના જે સીતાપતિ કોરુ. જીવનદાસજી મહારાજ કહે છે, ભગવાનનું નિરાકાર કે સાકાર વાળા રૂપ કરતા પણ આ એક ગોવાળિયા તરીકેનું અવલૌકિક અનોખું રૂપ છે. એવા તે ભગવાન અમારા આરાધ્ય છે, જેઓ સીતાપતિ રામ ના પણ રૂપવાળા છે. તો સંતો આપણે પણ આ રૂપમાં ના પડીએ અને આપણે એક જ નિષ્ઠાવાળી ભક્તિ, રામ અને કૃષ્ણ એક જ છે. જીવનજી મહારાજે આપણને પણ કહ્યું છે કે આપણા ઈષ્ટદેવ એક જ છે, રામ અને કૃષ્ણ. તો આપણે પણ એમની ભક્તિ કરીએ. આગળનું આપણે કીર્તન જોઈએ. કબ કર હો રે દયા, કબ કર હો રે દયા, કામ ક્રોધ અહંકાર જ વ્યાપે ના છૂટે આ માયા હો માધોજી. ઉપજત બુંદર ચોતા દીન થે સોચ કબહુ નહીં પાયો, પાંચ ચોર સંગ લાગે ફિરત તા સંગ જન્મ ગમાયો હો માધોજી. તન મન ડસ્યો રે બોરિંગ જો ભામિની લહેરી વારન પાર, ગુરુ ગારુડી મિલે નહીં કબહું પસર્યો વિષય વિકાર હો માધોજી. કહે તો કબીર આ દુઃખ કહા શું કહીએ,
જાને કોઈ વીર લારે જાન દો દીદાર વિકાર સબ દૂર કરો तब मेरो मन माने हो माधोजी कब कर हो रे दया कृपा कब कर हो रे दयाल चित तरसे चातक कीरे नाई निस दिन फिरत बेहाल हो माधोजी जल बिन मीना कहो कैसे जीवे तलप तलप जीव जाय एहि अरज दास की रे सुनिए तुम बिन कछु ना सोहाय हो माधोजी कृपा कब कर हो रे दया मैं जुदुहागन कहा करी बोलो बिरद संभालो रे तोय हथवालो प्रभु तुम सुरलीनो दर्शन दीजो आयो मधोजी कृपा कब कर हो रे दया छिन छिन आयु घटे तन चीजे जनमय वर थारे जाय कहे त कबीर कब मिल हो रे स्वामी मिल कर मंगल गाय हो मधोजी कृपा कब कर हो रे दया बलिहारी रे नाथ मुने मुकी समा तारा चरण थकिया लगो हरे तारा चरण थकिया लगो नाथ मुने मुकी समाय मो परमारथ काई नव जान्यो तारा नाम नावल क्या हरे तारा नाम नावल ज्ञानाथ मुने मुकी समा बलिहारी रे वाले मारे विघन हर्या एवा विघन हर्या कई वार हारे एवा विघ्न हर्या कई वार गोकुड़िયું रे લંતુરે રાખ્યું વાલે બ્રિજની કીધી સહાય નાથ મને મૂકી સમા બલિહારી રે તમોરે અમારે ને અમોરે તમારે અંતર નહી લગાર નરસૈયાચા સ્વામી એટલું રે માગો મારા આવાગમનની વાત હરે મારા આવાગમનની વાર નાથ મુને મૂકી સમા બલિહારી રે જે નરજી લ્યારે આવા હરિરસ કીર્તન માય હારે આવા હરિરસ કીર્તન માય જે નરજી લ્યારે પરલોકે પાલવના સોહાય તે તો જુવન મુગત કહેવાય નાથ મને મૂકી સમા બલિહારી રે ભવ જલ નિધિ તરવા બીજા નથી રે અવર ઉપાય હારે બીજા નથી રે અવર ઉપાય ભવ જલ નિધિ તરવા કેશવ કીર્તન કરો રે નિરંતર તમો લજ્જા છાડીને ગાવ હારે તમો લજ્જા છાડીને ગાવ જે નરજી લ્યારે બલિહારી રે આ દેહી સ્થિર નહીં તેને પડતા ન લાગે વાર હારે તેને પડતા ન લાગે વાર આ દેહી સ્થિર નહીં દાને નરસૈયો સંતોરે લૂટ્યો આવા ગોવિંદ ગુણ ભંડાર હારે આવા ગોવિંદ ગુણ ભંડાર જે નરજી લ્યારે બલિહારી રે અલબેલો આવે સખી તોરણ બંધાવો દ્વાર
હારે સખી તોરણ બંધાવો દ્વાર લબેલો આવે ચૌવા ચાંદના ટકરાવો પધરાવો મોરારયલ બેલો આવે બલિહારી રે સ્નેહ સબલો ધરીએ જેમ પ્રાણ જીવન વસ થાય હારે જેમ પ્રાણ જીવન વસ થાય સ્નેહ સબલો ધરીએ મુખડું નિહાલો સખી મોહનજીનું તેને ત્રિવિધ તાપ મટી જાય અલબેલો આવે બલિહારી રે સુંદર શોભાને તે તો કોને કહી નવ જાય હારે તે તો કોને કહી નવ જાય સુંદર શોભાને ભને નરસૈયો પ્રાપ્તનું ફલ જેને હોય કૃષ્ણ કૃપાય હારે જેને હોય કૃષ્ણ કૃપાય અલબેલો આવે બલિહારી રે ધન ધન સંતોને જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન હારે જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન ધન ધન સંતોને અહર્નિશ જેને હરિ ગુણ ગાયા તેને 14 લોક મેમાન હારે તેને 14 લોક મેમાન ધન ધન સંતોને બલિહારી રે જેને હરિ ગુણ ગાયા તે તો તરિયા કુલ વહેવાર હારે તે તો તરિયા કુલ વહેવાર જેને હરિ ગુણ ગાયા લજ્જા રે છાડીને ભક્તિ રે માડી બાંધી હરિજન સાથે પ્રીત હારે બાંધી હરિજન સાથે પ્રીત જેને હરિ ગુણ ગાયા બલિહારી રે સુનતા સુખ ઉપજે જેને કૃપા શ્રી અવિનાશ હારે જેને કૃપા શ્રી અવિનાશ સુનતા સુખ ઉપજે નરસૈયા સ્વામી એની પેર બોલ્યા હું તો હરિજનની કરુઆસ હારે હું તો હરિજનની કરુઆસ ધન ધન સંતોને બલિહારી રે દેહી પામી શું કીધું કરે કરી હરિના સંતન પૂજ્યા મુખે રામનું નામ ના લીધું હારે મુખે રામનું નામ ના લીધું દેહી પામી શું કીધું મારું તારું કરતો હિંડ્યો મન માયામાં બલુંધ્યો આ દેહ પામી શું કીધું જન્મ જરા લખી કપટ ના મૂક્યું રસના એ બોલ્યો ના સીધું આ દે જ્યાંથી તું આવ્યો તે નવ જાનું કાજ એ નવ સીધું આ દેહ પામી શું કીધું અમૃત કચોલા જ્યાંથી તું આવ્યો તે નવ જાનું કાજ એ નવ સીધું અમૃત કચોલા તાજા કરીને વિસહલા હલ પીધું આ દેહ પામી શું કીધું જમતાના જોખમ ચિતન આવ્યા નૈને થયો નર અંધો નરસૈયા સ્વામીને નવ જાન્યા ફોગટ કીધો ધંધો આ દેહ પામી શું કીધું બલિહારી રે આ દેહ પામી શું કીધું આખલડીનો ચારો રે આખલડીનો ચારો રે સામળિયો દી કરી ગયો રે હવે કેમ જીવું રે મોરી માય મોર પીછા મુગટ રે મોર પીછા મુગટ રે છે સો રે કુંડલ મીના સોહાય આજને હું ઊભી રે આજને હું ઊભી રે
આગનીએ આપને રે આની વાટે જાતા રે હું તાકા મીઠો ને મેલાવો રે મીઠો ને મેલાવો રે અમને તાવો રે વાલે મારે કરી રે નયનાની શાન વેદ વાહિને રે વેદ વાહિને રે વન મેં તેડિયા રે આજી અમે મૂક્યા રે ઘરના કામ વાલો મારો રમે રે વાલો મારો રમે રે આંખ મીચામણી રે હરી હવે હવારે અંતર ત્યાં હુંયાને સાહેલી રે હુંયાને સાહેલી રે જોવાની સર્યા રે જોયા જોયા બંદ્રા વન મોજા નરસૈયાનો સ્વામી રે નરસૈયાનો સ્વામી રે બાઈ મને તાહા મળ્યો રે ધનરાજ હિરડાનો અવતાર ગોકુલ હિરડાનો અવતાર ગોકુલિયું તે ગામ રે ગોકુલિયું તે ગામ રે અતિરલિયામનું રે તાહા છે મારા વાલાજીનો વાસ બ્રિજની નારીઓ રે બ્રિજની નારીઓ રે સહુ ટોળે મળી રે રંગ ભરી રમવાને આવ્યા રાસ બ્રિજની નારીઓ રે બ્રિજની નારીઓ રે આકુલ વ્યાકુલી રે પૂછે કઈ દીઠા રે નંદ કુમાર થઈ થઈ નર્તરે થઈ થઈ નર્તરે કરતો આવ્યો રે વારે મારે કંઠે આરોગ્યો હાર સોંદર જમના રે સોંદર જમના રે જીને કાઢે રે ઉગિયો શરદ પૂનમ મોચન રાસ મંડલ રે રાસ મંડલ રે પ્રભુજીએ તહાર ચોરે ગોપી મન પામ્યા રે પરમાનંદ એક એક ગોપી રે એક એક ગોપી રે વચ મે વાલમો રે હમ ચીખું દેને વલી ગાય વાકે ને અંબોડે રે વાકે ને અંબોડે રે મન વેદાઈ રહ્યા રે વાકા વાકા વિવિધ બાજી ડરવાય વાકા વાકા વેન રે વાકા વાકા વેન રે બોલે રસાલુવા રે વાકા વાકા ગાય રે મધુરા ગાન નરસૈયાચા સ્વામી રે નરસૈયાચા સ્વામી રે જામું બલિહાર રે વાલે મારે આપ્યા રે સુખના નિધાન વાલે મારે આપ્યા રે સુખના નિધાન દ્વારિકાના વાસી રે દ્વારિકાના વાસી રે અવસરે આવજો રે રાણી રોક્ષ્મણી કે રાખન દુષ્ટ ને દુર્યોધન રે દુષ્ટ ને દુર્યોધન રે લાગ્યો મને પીડવા રે પ્રભુ મારા 14 તારો પાન સોળતાની ને રે સોળતાની રે સુતા સાવરા રે આળસ મોડીને ઉઠો
લક્ષ્મીજી તલાશે રે, લક્ષ્મીજી તલાશે રે, તમારા પાવલા રે. આમાં પરમેર કરો મહારાજ, છપ્પન કોડ જાદવ રે, છપ્પન કોડ જાદવ રે, પ્રભુ તમો રે. સાથે બલિભદ્ર સરિકા નરસિંહ રૂપે રે, નરસિંહ રૂપે રે, હરિના કંસ માર્યો રે. હાલે મારે ઉગાર્યો પ્રહલાદ, ગ્રાહ થકીને રે, ગ્રાહ થકીને રે, ગજને મુકાર્યો રે. વાલે મારે સુધનવાની કીધી સહાય, ગોપીજન કાજે રે, ગોપીજન કાજે રે, ગોવર્ધન ધાર્યો રે. વાલા મારા દાવાનળ પીધો તો વિષને પેડીને રે, વિષને પેડીને રે, વિષિયા કરી રે. વાલે મારે ઉગાર્યો ચંદ્રહાસ, કાલી નાગ નાચ્યો રે, કાલી નાગ નાચ્યો રે, જરાસંઘ જીર્યો રે. તે બલ ક્યારે ગયું મહારાજ, વસમી વેલાએ રે, વસમી વેલાએ રે, વારે ચડો વિઠ્ઠલા રે. તાજો તાજો છત્રપતિ મહારાજ, અસવારી કરજો રે, અસવારી કરજો રે, ઓ પેલા ગરુડની રે. નરસૈયો વિનવે રમવા, નરસૈયો વિનવે રમવા. જુવાની ને દાડે રે, જુવાની ને દાડે રે, હરી સમર્યા નહીં રે. મોયો મોયો પરદારા સોમાં, કાંઈક ને મોયો રે, કાંઈક ને મોયો રે, કામિની ના કલ્પમાં રે. વળી કઈ જોડવા ચાલ્યો ધન, 5 ને 25 રે, 5 ને 25 રે, ગયા પર પંચમા રે. આવ્યા પેલા 60 વાલા ધન, 70 ને સુધી રે, 70 ને સુધી રે, કાંઈ સમજ્યો નહીં રે. નવરે ઓળખ્યા શરણ શરણ, નહીં ને નવ સુજે રે, નહીં ને નવ સુજે રે, ગલે બહુના શિકારે. તૂટી શીતલ થયું ચેતન, ચરણ ચાલે રે, ચરણ ચાલે રે, કર ગ્રહી જે ટીકારે. વલતી કઈ સેવવા ચાલ્યો ધન, મુખડામાં દંત રે, મુખડામાં દંત રે, એક દિશે નહીં રે. તોય પાપી ઉદરમાં ગેયન, નરસૈયાનો સ્વામી રે, નરસૈયાનો સ્વામી રે, સુખ મે સાંભળે રે. જો ભય પૂર્વ જન્મનું પુણ્ય, જો ભય પૂર્વ જન્મનું પુણ્ય, જીવે રાત રહે જાગરી, પાછલી કટઘડી સાધુ પુરુષને સુઈ ન રહેવું. નિંદાને પરહરી સમરવા શ્રી હરિ, કૃષ્ણ તો
કહે જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા ભોગિયા હોય તેને ભોગ તજવા વેદિયા હોય તેને વેદ સંભાળવા વૈષ્ણવ જન કેવલ કૃષ્ણ કહેવા જીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા દાતાર હોય તેને દાન કરવા પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું વચન કહે તે તો શીશ ધરવા જીરે આપને આપના ધર્મ સંભાળવા મન ક્રમ વચન તે મેલટાડી ભને નર સંયુતમો પતિત પાવન સદા ચરણે રાખો મુનિ વારી વારી યદુપતિ નાથ તે મિત્ર છે તમતના જાવો વેગે કરી કૃષ્ણ પાસે પ્રીત પૂર્વતની હે તે ધરસે હરી મનના મનોરથ સફલ થાશે ઘેર બાલક સમૂહ દુઃખ પામે સમૂહ અન્ન ને વસ્ત્રથી રહે છે ઊના નિરધન સરજિયા પુણ્ય કીધા વિના કર્મના દોષ તે આવી પુણ્ય જદુપતિ જાદવો ભક્તિ વસ માધવો કરશે કરુણા પ્રભુ દીન જાની ગોમતી સ્નાનથી કોટી અધનાશશે નિરખતા કૃષ્ણને પ્રેમ આની કૃષ્ણને હરિમલી સિદ્ર આવો પરી જાનશે દુઃખ અંતર જામી વિનતી મન માધરો આલસ પર હરો સહાય થાશે રે નર સૈનો સ્વામી યદુપતિ નાથ તે મિત્ર છે તમતના જાવો વેગે કરી કૃષ્ણ પાસે ને જોગી જસ ગાયા રે વાલા મેં આનંદ જસ ગાયા રે અલખ અલખ કરતા રે યોગી બ્રિજ મંડલ में आया रे ભિક્ષા લે કરે આઈ નંદરાની શંકર શીશ ડોલાયા રે लगन देख कर गए मंदिर में लेकर अंबर उड़ाया रे क्या करूं मैया तेरा पाठ पीताम्बर क्या करूं कंचन माला रे मुख दिखलाऊं तेरा बालक जी का गुरु जी मोही बताया रे तो कर जोरी कहे नंदरानी सुना हो शंकर राया रे बालक नहीं दिखलाऊं दिगंबर बालक जात डराया रे झाकी दृष्टि सकल घट व्यापी सो क्यों जाय डराया मेरा स्वामी अंतरयामी तुम कित भुवन छुपाया रे बाल कृष्ण ले आई नंदरानी शंकर शीस नमाया रे चरण धोई चरणामृत लेना सिंगी नाद बजाया रे सुफल फलो मैया बालक तेरा
देखी शंकर सुख पाया रे। धन्य जसोदा धन्य नंद जी, कहत कबीर पद पाया रे। मैं जोगी जस गाया, मैं आनंद जस गाया रे। देखो बाबा राम कलंदर, कैसी बाजी लाया रे। आद अंत मद सदा निरंतर, अलख निरंजन राया रे। लंका जैसी पार बंधाई, समुद्र जैसी खाई रे। रावण मार्यो विभीषण थाप्यो, फिर गई राम दुहाई रे। मथुरा से हरि गोकुल आए, प्याले दूध पिलाया रे। नंद बाबा की देन चराई, जसोमती सूत कहाया रे। केस पकड़ कर कंस पछाड़े, और पूतना धाव्या रे। बाकी सरबर कौन करत है, जाका हलधर पाई रे। फिकर फिकर कर सब जग जागे, फिकर कछु नहीं पाए रे। बनत नाम देव सुनहु त्रिलोचन, राम कलंदर आया रे। राम मंत्र जप राम मंत्र जप, पार्वती सिर धाये रे। काशीपुर में सकल जीवन, शंकर नाम सुनावे रे। शेष सहस्त्र मुख रटत निरंतर, अजहू पारण पावे रे। राम नाम प्रहलाद प्रतिज्ञा, ध्रुव विचल पद पावे रे। सोहि राम पांडव हितकारी, द्रौपदी न चीर वधार्या रे। राम नाम गज गुण गातारी, अजामिल पद पाया रे। अंत काल व्यापे नहीं कबहू, राम नाम कहावे रे। राम नाम हनुमंत प्रतिज्ञा, कर मुद्रा दिखलावे रे। सोहि राम जानकी आभूषण, नाम देव जस गावे रे। राम मंत्र जप राम मंत्र जप, पार्वती सिर गाय। जागरे जंजाली जीवड़ा, यह तो मेला हाट का। तात मात सुत भाई बंधवा, यह तो मेला ठाट का। अंत समय तू चला अकेला, जैसा बोटी बाट का। राज काज सब झूठे धंधा, जरा पीताम्बर पाट का। मैल खजाना रहा भंडारा, लादा भाड़ा काट का। धोबी के घर गड्ढा होगा, घर का बयान घाट का। लालच लोभ धरी सिर गठरी, जैसे घोड़ा भाट का। रात दिवस यूं खोई गमाया, भगत कान्हा राम का। कहत कबीर सुनो भाई साधु, जब कोटे झूठा टाका। जागरे झंझाड़ी जीवड़ा,
यह तो मेला हाट का। प्रात समय मधुबन के भीतर मोहन बेनु बजायो रे। मोर मुकुट कर मुरली सोहे मधुर मधुर धुनि लायो रे। तनन 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 तन सोबत मदन जगायो रे। बंसी की टेर सुनी ब्रिज वनिता कर सुनगार उठी धायो रे। जनन 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 जन ने पुर शब्द सुनायो रे। हिमरी तो गो सब झाड़वड़ लागे रसना बचन आवे रे। सनन 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 सन पवन मधुरी आवे रे। शरण शरण शरणं शरणं सन आरत बचन सुनावे रे। सूरदास व्याकुल ब्रज विनता ढूंढत श्याम न पावे रे। प्रात समय मधुबन के भीतर मोहन बेनु बजायो रे। भजो भगवंत भूल मत जाओ मन साजन को हीर लाओ। गुरु सेवा करी भक्ति कमाई ताथे मनसा देहिर पाई। तादे कुमंचे देवा सो देहि करिवे तू हरि की सेवा। सेवक सोई जो लागे सेवा ताकू मिले निरंजन देवा। सदगुरु मेले तो खोल पाटा बरन आवे निरवाटा। अब न भजे भजे सकब भाई आवे गोवंत भजा नहीं जाई। जो हरि भजे सो तत्व सारा फिर पछते हो नरवारम वारा। जब लगी जरा रोग नहीं आया जब लगी कालय से नहीं काया। जब लगी हीन पड़ी नहीं वाणी तब लगी भजिले तू सारंग पानी। आ तेरो अवसर आ तेरी भाई कटही भीतर सोय विचारी। कहता कबीर चित भवहारी बहुत विधि कहो रे पुकारी पुकारी। भजो भगवंत भूल मत जाओ मन साजन को यही रे पाओ। હું દિલ્યા છો કે લઈ લઉં? ગેસ બંધ કરી દેજો. રામ કહો પંજર કે સુવા રામ કહો રે પંજર કે સુવા। હજુ લાગી ખબર પડત નહીં અંધા ધંધો કરત સકલ જગમુવા। રામ કહો રે પંજર કે સુવા। ઘડી રે સુથારે કટેરો કીનો હજુ લગી સાજ નિશ્ચલ નહીં હુવા। અંતકાલ રીપુહોત મંજારી
હરી ચાલ્યો જૈસે જુવારી જુવા, રામ કહો રે પાંજર કે સુવા. આશા ભેટ પાચ પનિહારી, ખૂટત નાહી કરમ જલ કુવા. કહે કબીર જેને હરી રસ ચાખ્યો, વાહી કે મુખ અમૃત રસ ચુઆ. રામ કહો રે પાંજર કે સુआ. तुम ही गोपाल मोसे बहुत करी, तुम ही दयाल मोसे बहुत करी. सुमरन को नर देही दीनी, मो पापी ते कछु न सर्यो. तुम ही दयाल मोसे बहुत करी. गर्भवासयति त्रास ऊंधे मुख, तहान मोरी सुध विसरी. जठराय अग्नि में राखी लीनो, कंचन सी मोहि देहि करी. तुम ही दयाल मोसे बहुत करी. कहाँ कहूँ अपराधी जन्म से, आदयंत मोसे बिगड़ी. तुलसी पतित नाथ तमो पावन, बाने की अब लाज पड़ी. तुम ही दयाल मोसे बहुत करी. राम नाम मोसे क्यों बिसरे, राम नाम मोसे क्यों बिसरे. जल सुतता सुतता वाहन भक्ष, ताजनुनी को बिरद करे. राम नाम मोसे क्यों बिसरे. जो पेवा नहीं होत शीतलता, रवि शशि पश्चिम उदित करे. પોતના સિંધ બનરાઈ, ડાબી બેરિયા જો ગુજરે. રામ નામ મસે ક્યું બિસરે. જરા મારા ન જાકે સિર ઉપર, સોઈ મૂરખ કીત ગર્વ કરે. सूरदास बाको काहूँ ठोर नहीं, हरिचरणे आवी उगरे. राम नाम मसे क्यों बिसरे. चरण कमल तजी अब कहाँ जाओ, चरण कमल तजी अब कहाँ जा. महापतित आयो शरणागत, पतित पावन प्रभु तुम्हारो नाम. चरण कमल तजी अब कहाँ जा. जो मेरो अपराध गिनोगे, तो मोको काहूँ नहीं ठो. तन का झाड़ पर्वत ओट पकड़ी, अब दू अब में कहाँ जई रहो. चरण कमल तजी अब कहाँ जाओ. जे घड़ी राम भजन बिन बीते, सो दिन सुमरी सुमरी पीछताओ. प्रेमानंद प्रभु सुख के सागर, श्याम मूरत पर में बल जाओ. चरण कमल तजी अब कहाँ जा. तू मेरी प्रभुता बहुत करी, तू मेरी प्रभुता बहुत करी. महापतित आयो शरणागत, नीच दशा लई ऊंच धरी. तू मेरी प्रभुता बहुत करी. जन्म मरण संतापया पदा, तुम पर सत मेरी सबे हरि. अष्ट सिद्धि नवनीति मुगति, कर जोड़ी रही द्वार खड़ी. तू मेरी प्रभुता बहुत करी. तीन लोक वर भुवन चतुर्दश, वेद पुराण सही जो करी. सूरदास प्रभु अपने भक्तन को, देता परम सुख घड़ी रे घड़ी. तू मेरी प्रभुता बहुत करी. राम नाम बिना ना छूटे मल, राम नाम बिना ना छूटे मल. तीर्थ व्रत कोटिक करे नित नित, पंडप खाल भरे जल थल.
રામ નામ વિના છૂટે મલ. સપ્ત દ્વીપ વર નવ ખંડ પૃથ્વી પર કાંબાદે તે પલ પલ વેદ પુરાણ કો પડ પડ પંડિત ભૂલે પડે અખેર અખેર રામ નામ बिना ना छूटे मल जहाँ तहाँ सब आन भरोसा बिन भगवंत भयो काहू बल सूरदास भगवंत भजन बिना मिथ्या और सकल बुद्धि बल राम नाम વિના છૂટે મલ. ગોવિંદ ગુના ગોપાલ ગુના ગાઈલે રે ગોવિંદ ગુના ऐसो समय बहुरी नहीं पहे हो फिर पछते हो मेरे मना गाइले रे गोविंद गुना जिन तुमको तन मन धन दिन हो नयन नासिका मुख रसन जाको रचित मास दस लागे ताई न सुमर्यो एक छिना गाइले रे गोविंद गुना बालापन हसी खेल गमायो तरुण भयो तब रूप गना बीरद भयो तब आलस उपजे उठ गई हाथ कछु न बना गाइले रे गोविंद गुण अदम तरे अधिकार भजन ते जे जे आए हरि शरणा ना मानो तो साखी बताऊ अजामेल गुनी खा सदना गाइले रे गोविंद गुना धन जो बाना अंजुरी को जल जस घटही जात छिन पल ही पला असजिय जानी बजोर गुनंदन नाम देवाय हरि शरणा गाइले रे गोविंद गुना मदन गोपाल हमारे श्री राम मदन गोपाल हमारे श्री राम इत धनु सहित विमल बेन कर पित वसन अरुतन घन श्याम मदन गोपाल हमारे श्री अपनी भुजा जने जल निधि बांध्यो गोवर्धन राख्यो करवा दस शीस विष भुजाय सुर विधारे रस रमाड्या कोटि कखा मदन गोपाल हमारे श्री राम जेहि अयोध्या पंचवटी पावन सोहि वृंदावन गोकुल गाम सोई शेष वेश धरियाए साथे बंधव लक्ष्मण बलराम मदन गोपाल हमारे श्री तब रघुवर अभज दुवर मोहन लीला ललित विमल बहुना वेद रहित दास परमानंद निजन मलि गावे गुण राम मदन गोपाल हमारे श्री राम आज नंद जी के द्वारे भी आज नंद जी के द्वारे भी कृष्ण अवतार लियो गोकुल में घेर घेर क्रीडा करत आही आज नंद जी के द्वारे भी घेर घेर थे निकसी ब्रिज विनता पहरे पीतांबर ओढ़े ताल पखाज जहाँ जडफ बाजत नरत करे तहाँ मली मली भी आज नंद जी के द्वारे भी एक न को तिलक दियो केसर को एक न को ढायो ची एक आवत एक जात विदा होई एक ठाड़ी जमुना जी के ती आज नंद जी के द्वारे भी बाबा रे नंद खड़क में ठाड़े करत नो छावर धरे मन दी
પ્રેમાનંદ પ્રભુ સુખ કે સાગર કંસ દહન પ્રગटे बलवीर आज नंद जी के द्वारे वीर मंगल आरती कीजे बोल मंगल आरती कीजे बोल मंगल जनम करम गुण मंगल मंगल राधे जुगल किशोर मंगल आरती कीजे मंगल मुंगट बेन धुनि मंगल मंगल हे मुरली गण गो मंगल ग्वाल बाल सब मंगल मंगल जसोमती नंद किशोर मंगल आरती कीजे बोल ब्रिजवासी के तो घेरे घेरे मंगल नाचत गावत दो कर मंगल गुण गावे प्रेमानंद मंगल सब विधि माखन चोर मंगल आरती कीजे जागो रे मोहन प्रात भयो जागो रे मोहन प्रात प्रात समय जागे की बेरिया खेलत हो कछु खेली रह्यो जागो रे मोहन प्रात भयो द्वारे ठाड़ी कुमारी राधिका उनको चुराई तुम कहाँ झूलियो तब हंसी बोलत कुंवर कन्हैया मैं प्रकुभान कर का बहु गयो जागो रे मोहन प्रात भयो लई शाम पटापट दूर कियो ए धन रे जनो ने बाको दरस दियो सूरदास प्रभु तिहारे मिलन को रवि करुणामय उदित भयो जागो रे मोहन प्रात भयो जागो गोविंदा तुम जागो ने हरि जागो गोविंदा तुम जागो ने हरि तुम जागंता सब जग जागे जागे मथुरा उमंग भरी जागो गोविंदा तुम जागो ने हरि कृष्ण कृष्ण करी ग्वाल डोलत है माता जसोदा आन खड़ी पहरो जाप कमर कसी बांधो उठो मेरे लाल सिर पर मुंगट धरी जागो गोविंदा तुम जागो ने हरि सिर पर बैरी तो कंस बसत है दोनों नयन अति निंद्रा भरी सूरदास प्रभु तिहारे मिलन को महन मोरलिय धूर धरी जागो गोविंदा तुम जागो ने हरि जागिए महाराज कुंवर पंखिया वन बोले जागिए महाराज कुंवर पंखिया वन बोले शशि किरण शीतल भये चकै पिया मिलन गए अति सुगंध पवन बहत धुमल पात डोले जागिए महाराज कुंवर पंखिया मन बोले उदित भयो प्रकट भान जीव जांत सुखित भान भ्रमर करत गुंज कमल दल खोले जागिए महाराज कुंवर पंखिया मन बोले ब्रह्मादिक धरत ध्यान सुर नर मुनि करत गान जागन की बेर भई नयन पलक खोले जागिए महाराज कुंवर पंखिया वन बोले तुलसीदास अति आनंद निरखत मुखार बिंद दीनन कुदेत दान भूषण मूले जागिए महाराज कुंवर पंखिया वन बोले प्रात समय रघुवीर जगावे कौसल्या महतारी उठो लाल जी भोर भयो हे सुर नर मुनि हितकारी ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनिचारी वाणी वेद विमल जस गावे रघुकुल जस विस्तारी बंदी जन गांधव गुण गावे नाचत दे ताली सेना सहित शिव द्वारे ठाडे हत कुतूहल भारी
ભરત શત્રુઘ્ન ચરમ છત્ર લીએ જનક સુતા લીએ ઝારી મેવા પાન લીએ કર લક્ષ્મણ ભર કંચન કી થારી સુન પ્રિય બચન ઉઠે રઘુનંદન નયન પલક સમારી ચિતવત અભય કિયે ચરાચર મુદિત ભયે નર નારી કર્યા સ્નાન દાન નુપદીનો લે કર તિલક સમારી જય જયકાર કરત જન માધો તન મન ધન બલિહારી પ્રાત સમે રઘુવીર જગાવે કૌસલ્યા મહાતારી આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસદ ચરનાર વિંદયા પદા હરી ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી બાજત મૃદંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કાંચનાપુરી નવબાતી અગર તેલ પાવક જરી ઇન્દ્રદમન સિંધુ ગાજે રોહિણી ખડી મારકંડ શ્વેત ગંગાનંદ ભરી એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રંકાર કાહે સુડરે ગરુડ ખંભ સિંધ પર જાતરા ભરી હીરા માણેક મોતી પના જ્યોત કી જડી રતન સિંહાસના બિરાજે બેદ કી છડી છપન ભોગ નીત લાગે હોત હરી હરી સુર નર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મ વેદ ચરી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી શ્રી રામ મંત્ર આરતી કી જય શંકર સનકાદિકા દય રંગ બીજે હૃદય તાલ વિમલ બોધ પંચ બાતી ચારી તન મન નિજ પર હરો તો આય વેદવાય અખંડ જ્યોત વિમલ બોધ બહે દીન રાતી આરતી રઘુનાથજી કી જય પરમાતી કહેત કબીર સમજ ધીર ऐसे लोलाए चरण टेक रघुनाथ जखे निर्भय पद पाए श्री राम मंत्र आरती की जय शंकर सनकादिका दय रंग बीजे શંકર कादिका दय रंग કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી કૃષ્ણજીના નામ વિના મિથ્યા રેવાની પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ કૃષ્ણજીએ વાસ્યું ગોકુળિયું ગામ કૃષ્ણજી માતા રે હમારી કૃષ્ણજી દાત અને સૌદર મારી કૃષ્ણજી ભ્રાત કૃષ્ણજીએ મામો માર્યું માસી સંહારી પોતાના જાનીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યું મહા હું તો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ઝુમકા તારી અહલ્યા ઉદ્ધારી કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી દાસલડા બને રે હરિની ભગતિ જાની મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃતવાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણ બોલી રે બરવાડન હરિને વેચવા ચાલી 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકી મગાલી સુંદર ચોલી અંગે પહેરી વ્યાકુલી શેરીએ પોકારે કોઈઓને મોરારી મટુકી ઉતારી માહી મોરલી વાગી
બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી. મહેતા નરસૈયાના લરાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાર ન હરિને વેચવા ચાવી. આજ અમને કૃપા કીધી વૈકુંઠ પલંગે આવીને બેઠા અમારી સાથે. પલંગ પાથરી આપું સુખિયા થાઓ. રસોઈ નિપજાવું હરિ તમો જમતા જાઓ. આલસડા મોડીને હરિ હિંડવા લાગ્યા. ઘડી એક ટકોને પ્રભુજી ઉતારો વાગા. ખાંડ ખાજા જલેબી મેં તુવેર તાલી. પૂરા પૂરી અતિ ઘન માહે વેડમી ગલી. ઘી આપ્યા મેં ગવરિતાના તરત ના તાવ્યા. નરસૈયા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા. આજે અમને કૃપા કીધી વૈકુંઠનાથી. આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરખી. સુંદર વદન નિહાલીને હૈડામાં હરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું. પ્રેમે પ્રભુજી પધાર્યા આલિંગન દીધું. શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાન ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે. મારો વાલો વિહારીલા તેને જાવા ન દીજે. હાથેથી હરીને મૂકીએ અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય. સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ ધન બ્રજનો રે વાસ. પરમ ભાગ્ય બ્રિજ ના વાલો રમ્યા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે. પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે. આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરખી. વનચર વીરા વધામણી કોન દેશથી આવ્યું. આરે મુદ્રિકા મારા નાથની કને ક્યાં થકી લાવ્યું. આરે મુદ્રિકા મારા નાથની કોને જોવા નજરથી. તારે હાથે ક્યાંથી આવી મુને ગમ નથી પડતી. સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત. જાર હોને મારા તનતની કુશળ છે રઘુનાથ. કડુરે કીધું મારા કંથજી હરિએ હાથ ન મારે. કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા. મારા નાથન મેરા શું થયા હૈડા કર જેન કીધા. છતાં આપે સાહુ દેખંતા મુકડે મુનિ વ્રત લીધા. જોગ લીધો બે બાંધવે બેઠા આસન વારી. સીતા આપીને તાપસ થયા ઉપવિત દીધા વારી. પંચની હાલી નેત્ર ગયા હજુ પાર ન આવે. તુલસીના સ્વામીને જઈ કહો
સતી સંદેશો ગાવે વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યો હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માંગુ કહું તો રાવણ ને રોલવું કહું તો લંકા લગાડું સાચું બોલો મારા માતાજી ચિંતા તનક ન કરી એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કયું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા સતી તના દુઃખ સાંભળી આવે આંસુની ધાર આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થાનાર વસે તે થઈ હસે ગુણ તુલસી ગાય હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માંગુ ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ચાર ઝૂંડને વચમાં પોતે વસ્યા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખ્યા રે થઈએ વાડી તો વૈકુંઠ સરખી દર્શને દુકરાવે હરિએ અધ્યારું ને દર્શન દીધું એ જસોદાના જઈએ ગોકુલ થી વાલો પાટણ પ્રગટ્યા નામ કહીએ અધ્યારું એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વારીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ટલીએ અધમ ઉદાહરણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગી ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ રહી સુઈએ રે નાના થકી મુગીરા કીધા માતા મંગલ ગાય રે કાર અવસર કોઈ નવ દેખ્યો ઓચિંતો વળી જાય રે સંસાર સગરો કાળે ખાધો આગળ મસ્તક મૂકો રે જમદૂત તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે લાલ કરતો લક્ષ્મી વર્ણ રામારે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે देखत बेकत डुबका मारी दुनिया बूढ़ी माहेरे कोई काया बारी रे जाली कोई काया डाटी रे पवन मलतो पवन जासे रे माटी मलती माटी रे आ अवसर छे हरि भजवा जो जो मन विचारी रे जे जन हरिनो सुमरन बोल्यो जीती बाजी हार्यो रे नरसैया नो स्वामी समर्थ वेद पुराण સાચો રે જમના શિર પર પગલું દઈને પેકે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉમર ઓછી થાય રે आज रे सामरिये वाले अमसु अंतर की तारे राधा बाई नो हार जलैने रुक्मणी ने आप्यो रे जानती तो जवनव देती रहती मुखड़ो ज्योति रे
प्राण तजु परसोत्तम आगे आपो हमारा मोती रे सिरिये साध पराऊ घेर घेर हीनो ज्योति रे रुक्ष्मणी ने कांटे में तो उलझ्या मारा मोती रे અમારા મોતી કાંગરિયા તમારા મોતી ગોળ રે ચાલો ને પેલા ચોકસી ને હાટે તેના કરાવીએ તોલ રે રાધાબાઈ ને રીસ ચડી છે સૌ મળી મનાવે રે કૃષ્ણજીને એટલું રે કહેજો મારે મંદિરે ન આવે રે પેટ ભરી પટોળા લાવ્યા બે પોટીડા મોતી રે દીવાને અજવાળે બાયું મરકલિયાર પરોતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈને માનવવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સામરીએ માર અમસુ અંતર કીધા રે સાધ કરે જસોદા માવડી સુતા જાગો દયાલ સેના જાગો મારા નાથજી તમને આવડી સિયાલ જમુનાના તીર હરિયામન શબ્દ કોકિલા કરી રહ્યા તર્યો પ્રાંત સકાલ મહિલા મૈયારી ઘૂમી રહ્યા ચોરું કરે રે કલોલ જમુનાના તીર રલિયામન જસોદા જગાવે માવને સુતા જાગો ને તાર સૂરજ ઉગે ને પંખી સ્વર કરી પાટ્યો પોહ પ્રભાત જમુનાના તીર રલિયામન આલસ મરડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહોલ દાંતને આલો જસોદા માવડી મારે થાય છે વાર જમુનાના તીર રલિયામન સોના જારી જમુના જલ ભરી આવેર દાંતન સાર દાંતને આલો દીનાનાથ ને મોકલું વારું માલ જમુનાના તીર રલિયામન દાંતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદા માય કરમે દાનીને ખભે દામન જસોદા દોહવાને જાય જમુનાના તીર રલિયામન વાછરડા વાલે ગોવાલિયો જસોદા દોહે છે ગાય સોના વાલકા દૂધે ભરે માહે સાકર સાર જમુનાના તીર રલિયામન દૂધડા પાઉ દીનાનાથને હૈડા ટાળા થાય રોટલી આલુ હરિના હાથમાં માહી માખણ સાર જમુનાના તીર રલિયામન સોના રૂપા કેરી કાંસકી ચૌવા ચંદન સાર ચોટી ગુતુ દીનાનાથની વેન મોટેરી થાય જમુનાના તીર રલિયામન પૂરી તરુમ સુરની શિરો સુગંધદાર અથાના મંગાવું વિધ વિધના ભોજન કરો રે ભગવાન જમુનાના તીર રલિયામન તરત ના તાવ્યા દૂધ તૈયાર છે દહીં દૂધ માખણ સાર કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારી બ્રિજનાર જમુનાના તીર રલિયામન ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માય સોના જારી જમુના જલ ભરી આચમન દ્યો ને દયાલ જમુનાના તીર રલિયામન ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાત લવિંગ સોપારીને એલજી પાન બીડા બે ચાર જમુનાના તીર રલિયામન માલને આવી મધુવાનથી લાવી ચોસર હાર
ફૂલ ભરાવું હરીને અંબોડી માહી ગોકુલની બ્રિજનાર જમુનાના તીર રળિયામ ચરને મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રળિયામ ચરને મેલું તારી પાવડી મોજા પહેરું મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયામ જસોદાએ મહિલા વલોવિયા આસી ઓગારી રાત બલભદ્ર વાછરડા બાંધસી ગાયો છોડો મહારાજ જમુનાના તીર રળિયામ ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત જમુનાના જલ છે બિહામના સાથે મોકલો સુદામા તાત જમુનાના તીર રળિયામ કદમ ચડીને જંપલાવ્યા પેટા સાત પાતા કૃષ્ણએ કાલી નાગના દિયો ત્યારે કોણ હાથું પાસ જમુનાના તીર રળિયામ ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત કાલિંદીના જલ છે બિહામના મોકલો બલભદ્ર ભ્રાત જમુનાના નીર રળિયામ કરતી ગોવર્ધન કરગ્રહ્યો ત્યારે કોણ હાથું સાથ ટચલી આંગળી ઉપર રાખીયો ત્યારે કોણ હાથું સાથ જમુનાના તીર રળિયામ કાલિંદીમાં જંપલાવ્યો નાથ્યો કાલી નાગ નાગનાથીને તમે સાંચર્ય તમને શું કરે સાપ જમુનાના તીર રળિયામ ગોકુલ રાખ્યું રે લંતુ ત્યારે કોણ હાથું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હાથું પાસ જમુનાના તીર રળિયામ નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાણી વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આલ્યા દીનાનાથ જમુનાના તીર રળિયામ જમુનાને તીરે જયુબા મુખ મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસલડી ગોપી સૌકી દો ઘેર જમુનાના તીર રળિયામ ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત નંદજીને આપો વધામણી આવ્યા હલધર ભ્રાત જમુનાના તીર રળિયામ ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાય નરને નાર ભવસાગર ફેરો ટલે ગાય માધવ દાસ જમુનાના તીર રળિયામ ગાય માધવ દાસ જમુનાના નીર રળિયામ જીવનજી મહારાજ માગું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ભુજાનો ઉદ્ધાર કીધો કેશવદાસને સરને લીધો ગુરુ સંગાતે યાત્રા મિસે મારવારની ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાઠું સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની દર નૌકામાં જીવનજી બેસારે કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉઠાવ જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે ભગવાન અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગત ને ધાર અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગ ને ટારો નિસંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાલ મુજ પાપીને સરને લીધો એવા દિન દયાળ
સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમાભાઈ પર કૃપા કરીને કાનમ પાર ઉગારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. જીવન શ્યામ ને દ્વારકાદાસ, રાઘવ વસંત ને નરસિંહદાસ, ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ, જગદીશ્વર તે સુત યદુનાથ. જગદીશ્વરના પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ. એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરાનો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઈષ્ટ કૃપા તે જન પર થાય. અહનિશ સંભ્રમ જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન ચરે. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામ, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજુ કુવિચાર અચળ ભક્તિ દેતા હરી, જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજુ કુવિચાર અચળ ભક્તિ દેતા હૈ, જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. આનંદ આરતી હર કયા પાર, હરિજન આઈ મેરે પ્રાણ આધાર. સંતો દર્શન મેં તાપ નિવાર, જન્મ મરણ ભવ સાગર તારું. શાક પાક મળી ભોજન પાવ, સંત સંગત મળી હરિ ગુણ ગાવ. ગેલ ગેલ મંગલ હોત બજાય, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હર કય પાર, હરિજન આય મેરે પ્રાણ આધાર. હરિજન આય મેરે પ્રાણ આધાર. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન. વાટ ગાંઠ રક્ષા કરો, છોડાઓ ચારે ખાન. સિયાવર રામચંદ્ર કી જય, વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય. બોલો રે ભાઈ સબ સંતન કી જય. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને, રામ કબીર નામદેવ કબીર ને, રામ કબીર સ્વામી પરિવાર ને, રામ કબીર હેત કૃપા ને, રામ કબીર સર્વે સંત ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. રામ સંતો, આજે પ્રતિસાદમાં આજે આપણે કબીર સાહેબના એમના ઉપદેશનું પુસ્તકમાંથી આગળનું વાંચન લઈશું. અને જે ભાઈ બહેનોને પ્રતિસાદમાં વાંચવું બોલવું હોય તે હાથ રેજ કરશે. કબીર સાહેબના ગુરુ એમાં કોઈક વિદ્વાને શેખ તકીને કબીરજીના ગુરુ કહ્યા છે. શેખ તકીને, પણ આ વાત તદ્દન ખોટી છે. કબીર સાહેબ એકવાર માનિકપુરમાં હતા, જે અલ્હાબાદની ઉત્તર પશ્ચિમ તરફ ગંગાની ઉત્તર બાજુમાં છે. ત્યાંથી તેઓએ સિદ્દકીની પ્રશંસા સાંભળી, જે એક મુસ્લિમ ફકીર હતા અને જોનપુર તથા ઝુસીમાં રહેતા હતા. જોનપુર બનારસની ઉત્તર પશ્ચિમ તરફ છે તથા ઝુસી અલ્હાબાદની પૂર્વ ગંગાની ડાબી બાજુ છે. કબીર સાહેબ ત્યાં જઈને સિદ્દકીની સાથે વાતો કરી. ત્યાં કબરને પૂજવામાં આવતી હતી. તેઓએ તેનો વિરોધ કર્યો. તેઓએ સિદ્દકીને ત્યાં સુધી કહ્યું કે ગટગટમાં અવિનાશ વસે છે, તેનું નામ રામ કહો કે રહીમ, તેને મેળવવા માટે કોઈ મજહબના વચેટિયાની જરૂર નથી.
घटघट में है अविनाशी, घटघट है अविनाशी, सुनहु तुकी तुम શેખ, સુનહુ તકી તુમ શેખ. તેના માટે પાક એટલે પવિત્ર દિલની જરૂર છે. સુઈ નૂર દિલ પાક હે, સુઈ નૂર દિલ પહેચાન. હા, રસ્તો બતાવવા માટે સદગુરુ જોઈએ જ. મોટા ભાગના વિદ્વાનોએ કબીર સાહેબના ગુરુ સ્વામી રામાનંદને માન્યા છે. કબીર સાહેબના સમયાયિક સુરત વાસી સંત નિર્વાણજી મહારાજે પણ કબીર સાહેબ માટે કહ્યું છે, રામાનંદ ગુરુ સિર પર ધાર કે કાશી ડેરા જમાયો. પાછળથી નાભાદાસજી મહારાજ વગેરે પણ આ વાતનું સમર્થન કર્યું છે. સંત કબીર સાહેબે પોતાના મૌલિક ગ્રંથ બીજકમાં કોઈ ગુરુની વંદના નથી કરી, પરંતુ ઠેક ઠેકાને ગુરુના મહત્વને સ્વીકાર્યું છે. બીજકમાં ફક્ત એક જ જગ્યાએ રામાનંદનું નામ આવ્યું છે. તે આ રીતે છે, રામાનંદ રામરસ માતે, રામાનંદ રામરસ માતે, કહે કબીર હમ કહી કહી થાકે, કહે કબીર હમ કહી કહી થાકે. ઉપરોક્ત પંક્તિમાં રામાનંદ અને કબીરની નજદીકી તથા વિચારોની ભિન્નતા બંને સ્પષ્ટ દેખાઈ આવે છે. કબીર સાહેબને સ્વામી રામાનંદ વિશે ફરિયાદ છે કે તેઓ રામરસમાં મતવાળા છે. રામાનંદ તેઓ રામરસમાં મતવાળા છે. આમ તો કબીર સાહેબ પણ રામરસમાં મતવાળા છે, પરંતુ બંનેમાં ફરક છે. કબીરના રામ અંતરાત્મા છે ને રામાનંદના રામ દશરથ પુત્ર શ્રી રામ છે. કબીર સાહેબ સ્વામી રામાનંદને વારંવાર કહે છે કે કોઈકના શરીરને રામ માનીને તેની ઉપાસના કરવાનું છોડી દો, કોઈકના શરીરના રામને રામ માનીને તેની ઉપાસના કરવાનું છોડી દો અને અવિનાશી રામ જે નિસ્વરૂપ છે તેની ઉપાસના કરો. પરંતુ સ્વામી રામાનંદ અવતારવાદી ભાવના નથી છોડતા. એટલા માટે કબીર સાહેબ સ્વામીજી રામાનંદ સ્વામી પર ખીજાઈને કહે છે કે હું કહી કહીને થાકી ગયો, પરંતુ સ્વામી રામાનંદે મારું કહેલું ન માન્યું. આમાં બંનેની નજદીકી અને દૂરી બંને પ્રત્યક્ષ છે. કોઈ પોતાનાઓને જ વારંવાર ખોટા રસ્તેથી ટોકે છે તથા રોકે છે અને તેના વિશે જ કહી કહીને થાકવાની વાતો રજૂ કરે છે. પારકાને વારંવાર નથી કહી શકાતું. અહીં ઉપર જોતા તો લાગે છે કે સ્વામી રામાનંદ કબીર સાહેબના ગુરુ નહીં, પણ કબીર જ સ્વામીજીને શીખ આપે છે. પરંતુ બની શકે કે કબીર સાહેબે સ્વામી રામાનંદને મર્યાદા માટે ગુરુ માન્યા હોય. સ્વામીજી ઉંમરમાં મોટા હોય, વૈરાગ્યવાન તથા રહેણી સંપન્ન સંત હતા. શરૂઆતના જિજ્ઞાસુ તથા મુમુક્ષને ગુરુનો આધાર તો જોઈએ જ. માટે કબીરે રામાનંદ સ્વામીનો આશ્રય લીધો હોય તો સ્વાભાવિક છે. પરંતુ તેમની સ્વરૂપ બોધ સંબંધી દુર્બળતા જોઈને તેમને વારંવાર સ્વરૂપ જ્ઞાનના રસ્તે લાવવાનો પ્રયત્ન કર્યો હોય. કબીર સાહેબની વાણીમાં રામ શબ્દની બહુળતા હોવાથી પણ લાગે છે કે તેઓ રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા હશે. પુષ્કળ પ્રમાણિક વાણીના આધારે સ્વામી રામાનંદ કબીર સાહેબના મર્યાદા રૂપે ગુરુ હોઈ શકે છે, પરંતુ તેમના જીવંત નિષ્પક્ષ બોધને જોતા એમ જ માનવું પડે છે કે તેમના યથાર્થ ગુરુ તેમનો વિવેક જ હતો, તેમનો વિવેક હતો. વિદ્વાન પણ આ વાતના સમર્થક છે. આ સંસારમાં આવા વિરલા પુરુષ ક્યારેક થાય છે જે પોતાના વિવેકથી સત્યને સમજી લે છે, તો પણ બાહ્ય ગુરુ, સંત, સાહિત્ય તથા સમગ્ર સત્તા તથા તેમની જ્ઞાન બુદ્ધિમાં સહયોગ કરે છે. તો સંતો આ કબીર સાહેબના ગુરુ વિશેની વાત હતી. હવે પુષ્પાબેનનો હાથ રહી છે, તો આવો પુષ્પામાસી તમે આગળનો પ્રતિસાદ વાંચન લો. રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ ભજો મન બાવરેમાંથી દયાળદાસ રચિત સાખીમાંથી આગળની સાખી લઈશું. પેજ નંબર 94-95. દયાલાએ ચારુ જન પ્રવીણ હે, પ્રેમ ભક્તિ શીર
જે કોઈ સરને આયા તા કુદીની નામ કીધી. અર્થ સમજાવ્યો. જે ચારે જણ મીઠી પ્રેમ લક્ષણા ભક્તિને ઉત્તમ રીતે કરવામાં હોશિયાર હતા, જે કોઈ તેમના સરને આવ્યા તેઓને તેમને ભગવાન નામની ભક્તિનો માર્ગ બતાવ્યો હતો. સાખી આગળ. દયાલા સદગુરુ દ્વારકા દાસ કે ભય સોરા ગોધી, પ્રેમ ભક્તિ રસ પાય કે પાઈ નામ કિસી. સમજાવ્યો. સદગુરુ દ્વારકાદાસજીના દીકરા વિવેકી રાઘવદાસ થયા. તેઓએ પ્રેમ લક્ષણા ભક્તિનો આનંદ પામીને ભગવાન નામનો મીઠો રસસ્વાદ ચાખ્યો હતો. સાખી આગળ. દયાલા સદગુરુ રાઘવદાસજી જ્ઞાન ગુણ ભંડાર, જે કોઈ સરને આયા સબ કુકીને પાર. સમજાયો. સદગુરુ રાઘવદાસજી ભગવત ભક્તિને જાણનારા એવા સદગુણોના ખજાના વાળા હતા. જે કોઈ તેમના શરણમાં આવ્યા તેઓને ભવસાગરમાંથી ઉગાર્યા. સાખી આગળ. દયાલા સદગુરુ રાઘવદાસ કે પ્રેમ ભક્તિ રસ પૂંજ, સદા વસંત રત હોત હે જ્યાં વૃંદાવન ધન કુંજ. સદગુરુ રાઘવદાસજીના પ્રેમ લક્ષણા ભક્તિના રસના સમૂહ જેવા હતા, જેઓને ત્યાં હંમેશા વૃંદાવનની ઘાટ કુંજમાં વસંત ઉત્સવ થાય છે તેવો ઉત્સવ થતો. સાખી આગળ. દયાલા સદગુરુ રાઘવદાસ પર મેં વાર વાર બલ જાવ, ઉનકે પાયન કી તલે મેરા શીશ બિછાવ. સમજાયો. સદગુરુ રાઘવદાસ ઉપર હું ઘણો જ ફિદા થઈ જાઉં છું. તેમના ચરણોની નીચે હું મારું મસ્તક પાથરી દઉં તેવો હું તેમના પર ખુશ થાઉં છું. સાખી આગળ. દયાલા સદગુરુ રાઘવદાસ પર મેરા જીવ કરું કુરબાન, એ સબ સંતન કે મોડ હે મેરે જીવન પ્રાણ. સમજાવ્યો. સદગુરુ રાઘવદાસ ઉપર હું મારો પ્રાણ ન્યોછાવર કરી દઉં છું. તેઓ બધા સંતોમાં સર્વોપરી છે, તેમ મારા પ્રાણ પ્યારા છે. સાખી આગળ. દયાલા સદગુરુ રાઘવ પ્રેમ સુપહતે વૃંદાવન, જ્યાં અખંડ બિલાસી રાધિકા તહા ઘટા બની સમાધાન. સમજાવ્યો. રાઘવદાસજી પ્રેમ ભક્તિથી વૃંદાવનમાં ગયા હતા, જ્યાં રાધિકાની સાથે ભગવાન કૃષ્ણ અખંડ રાસમાં બિરાજે છે. ત્યાં શ્યામ રંગના વાદળ જેવી વનરાજીની ઘટા બને છે. સખી આગળ. દયાલા સદગુરુ રાઘવ કુજે મિલે તાકા સરિયા કાજ, ભવસાગર ઉતારન કો દિની નામ કી જાત. સમજાયો. સદગુરુ રાઘવદાસને જેવો આવીને મળ્યા તેઓનો બેડો પાર થઈ ગયો. ભવસાગરમાંથી પાર ઉતરવામાં તેઓને ભગવાન નામનું જહાજ આપ્યું. સાખી આગળ. દયાલા મેં તો ભરમ્યા જાત થા, સબ ભરમ ભડકી માય, સદગુરુ રાઘવ કૃપા કરી પકડી મેરી બાય. સમજાયો. હું તો સંસારની ભ્રમણાઓના ગપગોળાના ખોટા ખ્યાલમાં ભરમાઈ જતો હતો, પરંતુ સદગુરુ રાઘવદાસે કૃપા કરીને મને અપનાવીને બચાવી લીધો. સાખી આગળ. દયાલા સદગુરુ રાઘવદાસ કે સૂત ભયે દો જાન, વિષ્ણુદાસ અરુ વિઠ્ઠલ બાઈસો રાધા બહાન. સમજાયો. સદગુરુ રાઘવદાસને 2 પુત્રો થયા, વિષ્ણુદાસ વસંતદાસ અને વિઠ્ઠલદાસ, તથા એક પુત્રી બહેન રાધા બહેન હતી. તો સંતો, આપણે પણ કોઈ ભોળવાવે ખોટા બ્રહ્મ તો આપણે પણ એવા ભોળવાઈ ના જઈએ. આપણને આપણા સદગુરુએ સાચી ભક્તિ 4 પદાર્થ આપ્યા છે, એમ જ આપણે રહીએ અને આવી ભક્તિ કરતા રહીએ. સર્વ ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કવિ પુષ્પાબેન, આજનું વાંચન રામ ભજુમન બાબરે, એમાં જીવનદાસજી મહારાજના વંશાવળની વાત હતી.
જીવનજી મહારાજના પુત્ર શ્યામદાસ થયા. ત્યાર પછી એના શ્યામદાસના પત્ની પાનબાઈ અને એમના 3 સંતાનો થયા. તેમાં સૌથી મોટા દ્વારકાદાસ હતા, પછી રામદાસ અને પછી ગોકુલદાસ. દ્વારકાદાસજીની પરંપરામાં તેમના માતૃશ્રી ફુલીબાઈ, એમના 3 સંતાનો થયા અને એક બહેન રામબાઈ હતા. દ્વારકાદાસના વિવેકીમાં રાઘવદાસ થયા, એમના પુત્ર રાઘવદાસના થયા 2 પુત્રો, વિષ્ણુદાસ અને વિઠ્ઠલદાસ, અને પુત્રી રાધાબહેન. આનું આજને વાંચન લીધું. આ એમની વંશાવલી હતી. તો સંતો આપણે રોજ એમની વંશાવલીનું આપણે વાંચન કરીએ છીએ અને એમને ગાઈએ પણ છે સરનામા. તો સ્વામી પરિવારનો આ વંશાવલી છે રામ કબીર. હવે વિશાખા માસી આવો, તમે તમારું આગળનું વાંચન લઈએ. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીરજી ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પ્રેમ જીવન મહારાજ ને રામ કબીર, ગીતાબા ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજની પરચરી, જેની રચના કૃષ્ણદાસના સુપુત્ર શ્યામદાસજી મહારાજે કરેલી છે. તે પરચરીનો ભાવાનુવાદ જગદીશચંદ્ર મહારાજે કર્યો છે. તેનું વાંચન લઈશું. પાન નંબર 43 અને ચોપાઈ 14. સબ સંતન કો કહી બુલાઈ, હમ હી દ્વારિકા જય ભાઈ. તુમી यहाँ बैठे सुमरन करो, पतिव्रत धर्म नित्य ही अनुसरो. અર્થાત જીવનજી મહારાજે બધા સંતોને બોલાવીને કહ્યું કે અમે તો ભાઈ દ્વારકા જઈએ છીએ. તમે અહીંયા રહીને હરિસમરણ કરો અને કાયમ પતિવ્રત અનન્ય ધર્મ પ્રમાણે વર્તજો. શ્યામદાસ જીવન સુત સોઈ, બોલે તહા કર જોરી દોઈ. આજ્ઞા કરો તો મેં સંગ જાઉં, તિહારે સંગ પરમ ફલ પાઉં. અર્થાત શ્યામદાસ જે જીવનદાસજીના પુત્ર હતા, તે બંને હાથ જોડીને બોલ્યા, તમે આજ્ઞા આપો તો હું પણ સાથે આવું. તમારી સંગતથી હું પરમ સુખ પામી શકું. ચલે તુરત હી વાર ન લાઈ, જય શ્રી શ્યામ ચલે સંગ જાઈ. દૂર પહોંચાઈ સંત સબ ફીરે, વિરહ વિયોગ નયન નીરજ રે. અર્થાત મોડું કર્યા વગર પછી તરત ચાલ્યા. માનનીય શ્રી શ્યામદાસ પણ સાથે જઈને ચાલવા લાગ્યા. દૂર સુધી વડાવીને બધા સંતો પાછા ફર્યા. વિયોગના વિરહને લીધે આંખોમાંથી આંસુ ટપકતા હતા. વેગે કૃપા કર્યો જુગ સાઈ, તુમ બિન પલ અમરયો ન જાય. બાલ ગોપાલ મિલે સબ સાથા, બરનત ચલે જીવન ગુણ ગાથા. માનનીય પ્રભુ, જલ્દી કૃપા કરજો. તમારા વગર એક પળ પણ અમારાથી રહી શકાશે નહીં. બાલ ગોપાલ, છૈયા છોકરા બધા સાથે મળીને જીવનદાસજીના સદગુણોના ગુણ ગાનનું વર્ણન કરતા કરતા ચાલતા હતા. માર્ગ ચલે ન લાઈ વારા, શ્યામ જેહી મન મોહ અપારા. ચલે જાત રાન કે માહી, સુકો રોખ જાંબુ કો તાહી. રસ્તે ચાલતા બહુ વાર ના લાગી. માનનીય શ્રી શ્યામદાસના મનમાં પાર વગરની પ્રસન્નતા હતી. વન વગડામાં ચાલ્યા જતા હતા. ત્યાં એક જાંબુડાનું સૂકું ઝાડ હતું. बहुत एक दिन के गयो सुकाई, छाल उखरी परी है ताई. ताके टिक सब ठाड़े रहे, सन्मुख देखी वचन तब કહે. ઘણા દિવસોથી તે સુકાઈ ગયો હતો. ત્યાંના છોડા પણ ઉખડી પડ્યા હતા. તેની પાસે જ્યારે જઈને ઊભા રહ્યા, ત્યારે જીવનજી મહારાજે તેની સમક્ષ જોઈને વચન કહ્યા કે હમ હી દ્વારિકા જાય અરુઆ વહી, નવ પલ્લવ હોય રહ્યો ભાઈ. એસો વચન કહી આપ પધારે, જય શ્રી શ્યામ દો સંગ સિધારે. અમે દ્વારકા જઈ અને પાછા આવીશું. નવી કુકુડ, નવો કોર આવ્યો હોય
તેવું વૃક્ષ બની રહેજો, એવું વચન કહીને આપે ગમન કર્યું. માનનીય શ્રી શ્યામદાસ સાથે બંને વિદાય થયા. પહોંચે જય દ્વારકા માહી, મંજન કીનો ગોમતી ત્યાહી. મૂળ દ્વારિકા પરસી જબહી, જીવન દાસ કહેત હે તબહી. દ્વારિકા જઈ પહોંચ્યા, ત્યાં ગોમતીમાં સ્નાન કર્યું. મૂળ દ્વારિકાની જ્યારે જાય પરખ થઈ ત્યારે જીવનદાસજી કહેવા લાગ્યા કે यहाँ 56 कोटि जादव को स्थाना, कनक मंदिर वैकुंठ समाना. शोभा विविध कहत न आवे, इंद्र लोक देखत हिल जावे. અહીંયા 56 કોટી જાદવોનું રહેઠાણ હતું. ત્યાં કનક સુવર્ણ મંદિર વૈકુંઠ સમાન હતું. તેની જુદી જુદી જાતની શોભાને કહેતા પાર ના આવે. ઇન્દ્રલોક સ્વર્ગ પણ તેને જોઈને શરમાઈ જાય. અષ્ટસિદ્ધ નવનીત ચેરી ચેરા, મુક્તિ આદિ જીહા કિએ બસેરા. ધરે અવતાર બહોત વિશેખી, એસી સંપત્તિ કબહુ ન દેખી. અષ્ટસિદ્ધિ અને નવનિધિઓ તો ત્યાં દાસ દાસી તરીકે રહેતા. મુક્તિ વગેરે તો જ્યાં વસવાટ કર્યો હતો. ખૂબ ઉત્તમ વિશિષ્ટ અવતાર ધર્યો હતો. આવો વૈભવ તો ક્યારેય જોવા નથી મળ્યો. સંપત્તિ સબહી કહી સો સુની, શ્યામદાસ મન રાખી ગુણી. પુનિયાએ ટાપુહી જહાએ, દેખી શોભા મન હિ સરાહે. બધી સંપત્તિ કહી તે સાંભળી શ્યામદાસે સાદર મનથી કદર કરી. પછી જ્યાં ટાપુ બેટ છે ત્યાં આવ્યા. શોભા જોઈને મનથી પ્રશંસા કરી. નિશિસો એ પ્રાત હી જાગે, સુની હો શ્યામ કહ નહીં લાગે. તેરે પુત્ર જન્મ ગર ભયો, સુનત બાત અચરજ મન ભયો. રાતે સુઈ ગયા અને સવારે જાગ્યા. જાગીને કહેવા લાગ્યા, શ્યામદાસ સાંભળો, ઘેર તારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. વાત સાંભળીને મનમાં ઉચિત ઉપયુક્ત નવું આશ્ચર્ય થયું. શ્રી શ્યામ કે મન ભયો છાવું, અકથ કથા અબ કહીએ કાહું. સદગુરુ જીવન કહે સમજાઈ, તેરે બાલક પ્રગટો આઈ. શ્રી શ્યામદાસના મનમાં હર્ષ ઉત્સાહ થયો. આ અનુપમ અવર્ણનીય વાત હવે કેવી રીતે કહીએ. સદગુરુ જીવનદાસે સમજાવતા કહ્યું કે તારે ત્યાં તારું બાળક આવીને પ્રગટ થયો છે. નોંધ, તારા બાળક રૂપે દ્વારકાધીશનો અંશ પ્રગટ થઈને આવ્યો છે. માટે શ્યામદાસના પુત્રનું નામ દ્વારકાદાસ રાખ્યું હશે. રામ કબીર. આગળનું વાંચન આવતા વીકે લઈશું. રામ કબીર. રામ કબીર. સરસ સુંદર વાંચન. શ્યામદાસજી મહારાજ ખુદ જીવનદાસજી મહારાજને પરચરીમાંથી આજનું વાંચન હતું કે જાંબુડા ઉપર કરુણા અને દ્વારકામાં કૃપાનાથ સાથે સત્સંગ થાય છે અને બધા સંતો જાય છે તેનું આજે યાત્રાનું વર્ણન હતું. સદગુરુ શ્રી જીવનજી મહારાજ પોતાના નિજજનોના ભક્તોની સાથે મળીને વિશ્વેસન સંવત 1726 ભાદરવા સુદ 11ના દિવસે દ્વારકા જવા માટે નીકળ્યા હતા. તે સમયે તેમના દ્વિતીય પુત્ર શ્યામદાસજીએ અતિ આગ્રહ કર્યો કે મને સેવા કરવા આપસી સાથે લઈ લો. અતિ આગ્રહને વશ જીવનજી મહારાજે શ્યામદાસજીને પણ સાથે લીધા અને આ સંત મંદિર દ્વારકાના પંથે આગળ વધતા રસ્તામાં હાલ સુરેન્દ્રનગર જિલ્લો એમાં પાટડી નામના ગામમાં આ સંત મંદિરે રાત્રિ નિવાસ કર્યો હતો. આ પાટણ બજારનું નામના ગામમાં બે સુંદર પ્રસંગ બન્યા તેનું આજે વર્ણન હતું. એક કે સૂકા જાંબુડાને લીલો કર્યો હતો. એમાં દ્વારકા જતા રસ્તામાં પાટણ બજારી નામનું ગામ આવ્યું. ત્યાં એક જાંબુડો સુકાઈ ગયો હતો. તેની છાલ પણ જતી રહી હતી. તે જાંબુડાને જીવનદાસજીએ આશીર્વાદ આપીને કહ્યું કે અમે દ્વારકા જઈએ છીએ ને પાછા આવીએ ત્યારે ભાઈ નવી કૂપનો વાળો હોય એવો નવ પલ્લજીત થઈ જજે. આ જાંબુડાની યાદમાં આજે પાટડી ગામે જાંબુડીયો ઓવારો એ નામથી પ્રખ્યાત સ્થળ આવેલું છે. આમ આ જીવનજી મહારાજની એ યાદ અપાવે છે. સંતો આજનું આ વાંચન એક સુંદર વાંચન જે એમના પ્રસંગ જીવનજી મહારાજના પ્રસંગનું હતું. હવે
કોઈનો પણ હાથ રેજ નથી, તો આજના સત્સંગને આપણે વિરામ આપીશું. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ ભક્તોને પ્રભાતના રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર, રામ કબીર, રામ કબીર. સર્વે ભક્તોને રામ રામ કબીર, રામ રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ રામ કબીર, કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર, સર્વે ભક્તોને